ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો। જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે। આમોદના વોર્ડ નંબર 1 માં ઉભરાતી ગટરોનો કહેર, નગરપાલિકા સામે જનતાનો આક્રોશ। આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ગટરનું પાણી રસ્તાઓ પર ઉભરાતું હોવાથી સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ ગઈ છે। હાલત એવી છે કે સ્થાનિકો ઘરમાં રહેવા કંટાળી ગયા છે। વારંવાર લેખિત રજૂઆતો, મૌખિક વિનંતીઓ અને ઘણી વખત હલ્લાબોલ કરવા છતાં પણ જાડી ચામડી ધરાવતી આમોદ નગરપાલિકાએ આજ સુધી કાયમી ધોરણે કોઈ નિરાકરણ લાવ્યું નથી, એવા આક્ષેપો લોકોએ કર્યા છે। ભાજપ હાય હાય, નગરપાલિકા પ્રમુખ હાય હાય, ચીફ ઓફિસર હાય હાયના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। નગરજનોના આક્રોશ સામે નગરપાલિકા તંત્ર કાનમાં રૂ નાખી બેઠું હોય એમ લાગી રહ્યું હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ આમોદ નગરપાલિકા સુધી પહોંચે છે, છતાં પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર સંપૂર્ણ નિષ્ફળ રહ્યું હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે। ગંદકીથી અનેક બાળકો, વૃદ્ધો અને મહિલાઓ મેલેરિયા, ટાઇફોઇડ જેવી બીમારીઓથી પીડાઈ રહ્યા છે। બીમારીઓથી અમે મળીએ તો મળીએ, પણ નગરપાલિકાની ખુરશી જામી રહેવી જોઈએ શું, એવો સવાલ મહિલાઓએ મીડિયા સામે ઉઠાવ્યો હતો। સ્થાનિક મહિલાઓએ આક્ષેપ મૂક્યો કે વિસ્તારમાં લગ્ન પ્રસંગ છે, સગાઈ છે, પણ મંડપ ક્યાં બાંધીએ, મહેમાનોને ક્યાં બેસાડીએ, આખું વાતાવરણ ગટરની ગંદકીથી ઉભરાઈ ગયું છે। આવું અપમાનજનક જીવન જીવીને અમે કંટાળી ગયા છીએ। સ્થાનિક રહીશોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો અમે ઉભરાતી ગટરની ગંદકી નગરપાલિકામાં કચેરીમાં લઈ જઈને જમા કરીશું અને હલ્લાબોલ કરીશું। યાકુબ પટેલ, ભરૂચ। હસીનાબેન, શું સમસ્યા હતી અહીંયા? આ ગટરો ઉભરાય છે, અમે બીમાર થઈ ગયા। મને 2 મહિનાથી ટાઇફોઇડ થઈ ગયો છે, તે મટતો નથી। મારા છોકરા બીમાર છે અને આ લોકોને અમે 2 વર્ષથી રજૂઆત કરીએ તો આવીને જોઈને નાહી જાય છે, પણ કોઈ અહીંયા આગળ એનું નિવારણ લાવતા નથી। તો અમે ગંદકીમાં અમારી બીમારી અમે પૈસા કઈથી લાવીએ તો દવા કરાવીએ, કેટલી અમે દવાખાને દવા કરાવીએ। આ લોકો કઈ કરવા માંગતા નથી ને કોઈ જોવા આવતા નથી।